હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ સ્ટોલ ઉપર. બધો સામાન આપણે તો પેક કરી દીધો છે. અમે જઈએ છીએ કારણ કે કેટલા વાગી ગયા, 8:15 વાગી ગયા છે. તો આપણે જઈશું. ચા નાસ્તો તો હજી કર્યો નથી કારણ કે આજે રહી ગયો છે. તો આપણે આજે આવીને કરીશું સ્ટોલ પર. તો હવે આપણે નીકળીએ છીએ સ્ટોલ પર. તો આપણે સ્ટોલ પર મળીએ. તો ગાઈસ, અમે તો સ્ટોલ પર આવ્યા હતા અને મારે બધા જવા પછી પાછું વાસણ થઈ ગયા છે. તો આપણે જઈશું અત્યારે પાછા. આવીએ છીએ થોડી વારમાં પાછા 5-10 મિનિટ પાછા આપણે જઈએ ઘરે. તો હું તો ચાલતા ઘરે જઉં છું કારણ કે એક્ટિવા ઘરે પડી છે. તો ઘરે લઈ પછી હું આવું છું અત્યારે. અને આજનું વાતાવરણ જે કેવું થયું છે, વાદળ થઈ ગયા છે. તો હું તો આવી ગયો છું ઘરે. હવે સીડી ચડી જવું પડશે. લીપે બંધ થઈ ગઈ છે. તો આપણે જઈએ સીડી લાઈટ ચડીશું. તો ઘરે આવીશું, ઘણી બધું લીધું અને પાછી પાછી જઈશું સ્ટોર પર કારણ કે ત્યાં આગળ હજુ કામ જ છે. આપણે તો અહીંયા આવી ગયા છીએ એટલે આપણે છે ને જઈશું પાછા. આપણે તો સાંભાર લેવા માટે આવ્યા છીએ સ્ટોલેથી કારણ કે ત્યાં આગળ ભીડ હતી. તો આપણે લેવા માટે આવ્યા છીએ અને છે ને કારણ કે હવે ત્યાં જેમ અત્યારે પાછી હાલવા માટે જતી ત્યારે વિડીયો શૂટ થતું એટલે આપણે તો આપી કરતા રહીએ છીએ. નાઈને આજે તો ચા પીવાની બાકી રહી છે. મેં આજે પીધી નહીં ચા. તો હું આવીશ પાછી ત્યારે ચા બનાવું છું. એ પહેલાં છે ને હું સાંભાર આપી આવું. તો અમારી ઇડલી વડાની શોપ છે ને, તો આપણે તો જો સાંભાર મસ્ત બનાવી દીધો છે. ટેસ્ટ કરવા જરૂર આવજો. હેલો, તો આપણે તો ઘરે આવી ગયા છે. તો આજે બનાવવાના છે આપણે મેથીના થેપલા કારણ કે એમાં આજે ખાવાનું બનાવવાનું મળું થશે એટલે આપણે છે ને મેથીના થેપલા અને દહીં ચલવી લઈશું. તો આપણે છે ને મેથીની અંદર શું નાખ્યું છે, લોટની અંદર મેથી નાખી છે, લીંબુ નાખ્યું છે, ખાંડ નાખી છે, મીઠું નાખ્યું છે, હજુ અજમો અને વરિયાળી નાખવાની બાકી છે. તો આપણે નાખીએ છીએ અજમો અને વરિયાળી. આપણે તો અજમો અને વરિયાળી બે ભેરું કરી દીધું છે અને અંદર નાખી દઈશું. તો મસ્ત ટેસ્ટ આવે. એમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈએ અને થોડું મરચું નાખી દઈએ. આપણે મસ્ત જે બધું થઈ ગયું છે. થોડોક ધાણા પાવડરે નાખી દઈએ, ટેસ્ટ આવશે વધારે. આપણે બધું મસાલોને નાખી દઈએ. તો આપણે લોટ બાંધી દઈએ. તો આપણે લોટ બાંધી દઈશું કારણ કે થોડોક નરમ રહેશે. મસ્ત બંધાશે આપણાથી. તો આપણે તે મસ્ત બાંધી દીધો છે. જે તો આપણો લોટ તો બાંધી દીધો છે અને બાંધીને રેડી કરી દીધો છે. હવે થોડી વાર એને રવા દઈશું અને 10-15 મિનિટ રવા દઈશું. પછી આપણે ચા ને રોટલી બનાવીએ. તો હું તો સ્ટોલે જઈને આવી ગઈ છું. સંભાળને ઇડલી આપવા જતી કારણ કે ત્યાં વિડીયો શૂટ થાય એવું નથી કારણ કે ભીડ વધારે હોય તો આપણાથી ના થઈ શકે. તો હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જો મેં લોટ બાંધી દીધેલો થેપલાનો જે રેડી છે. બહુ ટાઈમ થઈ ગયો. એક બાજુ ચા મૂકી છે અને એક બાજુ થેપલા બનાવું છું અને બંને જણા આવી ગયા છે સ્કૂલમાંથી. શું હું તો આવીને મોબાઈલ જોવો છું. સૌમ્ય જો મોબાઈલ જોવો છે. તો આપણે છે ને થેપલા બનાવી દઈએ છીએ. તો આપણે તો સવારની ચા અને થેપલા જો અભી કરીએ છીએ. જો સવારે મેં કીધું હતું કે મેં ચા નથી પીધી તો મેં અત્યારે જ્યારે જમવાનું નહીં થાય એવું હતું, મોડું થાય એવું હતું. તો આપણે છે ને જમવાના થેપલા અને ચા પીવી. અને સૌમ્યભાઈ આવી ગયા છે સ્કૂલે જઈ. કેમ? હા, બેગ ઉચકીને જવાનું ને આવવાનું એટલે હા. તો એ આજે વહેલો છૂટી ગયો હતો અને હું મોડી ગઈ હતી. તો આજે તો સૌમ્યભાઈ તો લઈને ભરેલા બેગ થાકી ગયા આજે તો નહીં સૌમ્ય? આરામ છે આજે તો. સૌમ્યને આજે ટ્યુશનમાં છુટ્ટી છે તો આરામ કરશે આજે. આપણે તો ચા અને થેપલા નાસ્તો કરી દઈએ ને સૌમ્ય? તો કઈ સવારે આપણો ધંધો પૂરો થઈ ગયો. તો આપણે હવે જઈશું ઘરે અને લારીની બધી સફાઈ કરી દઈએ અને પછી ગંદી મૂકીને જવાય નહીં આપણાથી. આપણે બધી સફાઈ કરીને બધી સાફ સફાઈ કરીને પછી આપણે આજે ઘરે જઈશું.
થેલાને બધું ભરવાનું છે. હવે વખત લારી સાફ કરીને પછી જઈએ આપણે તો સ્ટોલેથી ઘરે આવી ગયા છીએ. આવી ગયા, બધા સ્ટોલના વાસણ ઘસી નાખ્યા છે અને વાસણ ઘસી નાખ્યા. 4 વાગી ગયા છે ને આપણે બનાવીએ છીએ ચા. ત્યારે એક બાજુ કેવડો તરીએ છે ને એક બાજુ ચા મૂકી દીધી છે. આપણે પી લઈએ કારણ કે સ્વામીને જવાનું છે ચા બનાવી ત્યાં એપ્રિલમાં. તો આપણે ચા બનાવી દઈએ અને નાસ્તો અને ચા પી હજી જઈ શકીએ છીએ. આપણે તો છે ને ચા મસ્ત બનાવી દીધી છે. હવે પી લઈશું. આપણે તો ચા પીવા બેસી ગયા છે. સ્વામી બેસી જાય ચા પીવા. ચાલ સોમુ ચા પી આવી જાય. કેમ આપણે તો ચા પી લઈએ છીએ અને પછી તમે મૂકવા જઈએ. છે તમે ચાલ ચા પીવા નહીં આવતા. તો આપણે તો ચા નાસ્તો કરી દીધો છે ને સ્વામી લોકો ગયા છે. તમને ગયો છે એકેડમીમાં. તો આપણે તો અત્યારે બધું કામની સ્ટોલની બધી તૈયારી કરીએ છીએ. તો હવે જઈશું. અમે 6 વાગી ગયા છે એટલે હું જઈશ અત્યારે માર્કેટમાં જવું છે કારણ કે આપણે જઈને આવીએ. તો હું જઉં છું. બધું કુકરમાં મૂકી છું શાક. આપણે તો ફટાફટ એ કરી માર્કેટમાં જઈએ અને આવીને પછી ઘરનું કામ કરવાનું છે. તમારું કપડાં ગળી કરવાના ને બધું છે તો આપણે કરી દઈએ અને પછી હું કહું છું. આપણે તો માર્કેટમાં ગયા હતા. માર્કેટમાં જઈને આવી ગયા છીએ અને બનાવીએ છીએ સરગવો. એક બાજુ સરગવો મૂક્યો છે ને એક બાજુ ખીચડીનું કર્યું છે. તો આપણે તો ગેસની સગડી આજે બગડી ગઈ તો પેલા ભાઈને બોલાવી સરખી કરાવી કારણ કે એમાં ગેસ બહુ ધીમો ચાલતો હતો. તો આપણે છે સરખી કરાવી દીધી છે. એ બધી સરખી કરી ગયા છે. આપણે સરગવો મૂકી દીધો છે. તો ગાઈઝ અમે તો જમી લીધું છે. જમીને બેઠા હતા કારણ કે વરસાદ જેવું લાગે છે આજે. આપણે તો ફટાફટ જમી લીધું છે. પાછી લાઇટ તો જતી રહી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને તમે ફૂલ સપોર્ટ મને કરજો. ધન્યવાદ.